ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની અસર હજુ પણ જોવા મળી રહી છે। સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત છે। સૂત્રાપાડા તાલુકાના અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે। ખાસ કરીને ઝાલા વડોદરા ગામના ઝાપા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે। ગામના મુખ્ય રસ્તાઓ અને ઝાપા વિસ્તારો હજુ પણ પાણીમાં ડૂબેલા છે। સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓને પડી રહી છે। શાળાએ જવા માટે વાલીઓએ બાળકોને દોરડા બાંધીને પાણીમાંથી પસાર કરાવવા માટેની ફરજ પડી છે। વાડી વિસ્તારમાં રહેતા પરિવારોને ઘરની બહાર નીકળવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। સ્થાનિક લોકો તંત્ર સમક્ષ વહેલી તકે પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે। રોજની આ તકલીફ છે। ઘણી વખત તો રાતના કોઈ બીમાર પડે એ અચાનક તબિયત બગડે ત્યારે શું કરવું, એટલે આવી તકલીફ અમારે ઘણા વર્ષોથી છે। આના માટે કોઈ તંત્ર ધ્યાન નથી આપતું। રજૂઆત કરો છો શું કે? રજૂઆત સાહેબ અરજી કરીએ તો કઈ માટે કઈ જવાબ નથી આવતો। દોરડું શા માટે બાંધ્યું? દોરડું તો શું છે, ગઈકાલે સાહેબ એવી પરિસ્થિતિ હતી ને કે દોરડું જો ન બાંધીએ ને તો અહીંથી 10 થી 15 ફૂટ એવી સ્થિતિ હતી કે ઓલી કે તમને ઓલું કરી નાખે, પાણીના પ્રવાહથી નાખી દે નીચે। હા, એવી તકલીફ હતી।